मोह माया लोभ लालच आ बधुं साथे रहेशे तो अपनी बुद्धि नष्ट थी जैसे। ये अहंकार ये सब चीज़ों को छोड़ना है हमें। तो वो छोड़ेंगे तभी हम हमको मिल पाएंगे, नहीं तो हम कौन है वो हम भटकते ही रहेंगे जब तक ये सटरिपू अंदर रहेंगे। तो बस यही सब साधु संत महात्माओं के द्वारा ये सब हमको आसानी से जानना मिल जाता है। तो बस इनकी कृपा से, साधु संतों की कृपा से ही हम बच जाते हैं और हमको सही मार्गदर्शन मिलता है और सही मार्ग पे हम चल पाते हैं। और एक बार इन साधु संतों की कृपा से हम सही मार्ग पर चल दिए फिर तो देखना नहीं है, बस उनका वचन अटल होता है। तो हम भाग्यशाली है कि नाथ जी का संग हुआ हमारे साथ, मैया ने भेज दिया नाथ जी को, या मुझे ऐसा कह दो कि मुझे नाथ जी से मिलवा दिया, तो बहुत आनंद हुआ। अभी थोड़ा रास्ता कंफ्यूज है कहाँ पर। यहाँ पर तो चुंदरी यहाँ पर बंधी हुई महाराज जी, आगे राइट साइड में बंधी हुई है। तो आ झाड़ पड़ी गયું છે, लगभग આ ઝાડ પડી ગયું છે તો એને ટેકાથી ઊભું છે, પણ લીલું છે એટલે વાંધો નથી। રસ્તો આપણો આ જ છે, અહીંયા પણ એક માર્ગ છે પણ રસ્તો આ જ છે, કેમ કે ઝાડ ઉપર ચૂંદડી બાંધી છે। ભલે નર્મદે હર, નર્મદે અહીંયા છે અમારી સાથે। અહીંયા અમારે આ ક્યારના અમે આગળથી આવીએ છીએ પણ અમે ફસાઈ ગયા છે અને રસ્તો ઓલી બાજુ છે, આ બાજુ, કેમ કે ઓલી ચૂંદડી છે ને કેસરી કલરની ચૂંદડી એ બાજુ દેખાય છે એટલે એ રસ્તો એ છે। પણ હવે અમારા નાથજીએ જુઓ રસ્તો કંઈક ગોત્યો છે આગળ। તો આ બેન છે, આ મૈયા છે, એમના હસબન્ડ છે, કર્ણાટકથી આવેલા છે અને અમે લોકો પહેલાં હું એકલો હતો, પછી મહારાજજી એકલા હતા, અમે બે એક થયા, પછી આ લોકો અમારી સાથે આવી ગયા। તો હવે બહુ ક્રિટિકલ છે પણ જોઈએ, નામુમકિન જેવું તો આ દુનિયામાં કશું જ નથી। માટે पैर भीग रहा है महाराज जी, पैर भीग रहा है, ठीक है देखते हैं अभी आगे। नर्मदे हर था પછી આ પરિક્રમા વાસીઓ મળ્યા, રસ્તો તો અમે અમારી રીતના બે નાળા ક્રોસ કર્યા, પણ ત્યાં શું છે કે ત્યાં વિડીયો ઉતારાય એમ નહોતો, બહુ ભયંકર સિચ્યુએશનમાં પડી ગયા હતા। પછી આ નાથજી સૌથી પહેલાં આગળ નીકળ્યા ગમે તેમ, પછી પેલા બે જણા મૈયા અને એમના ઘરેથી, અને અમે લોકો આ રસ્તેથી અધવચ્ચેથી ક્રોસ માર્યો। તો અને આ રસ્તો છે મૂળ, આ રસ્તેથી આ બધા આવ્યા એટલે અમને લોકોને ખ્યાલ આવ્યો એટલે પછી સારું થયું। આ મૈયા કોઈને ને કોઈને મોકલી જ દેજો। અને આ જો આ નિશાનીઓ, એ આગળ નિશાની બે, એટલે એ ખબર પડે આ રસ્તો છે। માટે નર્મદે હર, નર્મદે હર। હા મિત્રો જુઓ કેવો જંગલનો માર્ગ છે, અને અમે ચારે ચાર જણા, મૈયાએ અમને ચારે ચાર જણાને એકાબીજાના સહારો આપી દીધો, નહીંતર અમે ચારે ચાર જણ જો અલગ અલગ હોત તો હું 100% કહું છું આજે અમે એવો માર્ગ ભટકી ગયેલા। પણ ચારે ચાર જણા ભેગા થયા તો નાથજીનું જેને કહેવાય ને કે આપણે ડેરિંગ, એટલે આપણે એને શું કહેવાય કે નાથજીએ જે પેલું લીધું આમ કે ચલો હું જઉં છું આગળ, એવી રીતના નાળા ક્રોસ કર્યા પછી સાચો માર્ગ મળ્યો। તો એ નાથજી જો આવી રીતના, એટલે આ પરિક્રમામાં મૈયા સાથે ને સાથે હોય, આવી રીતના હોય સાથે ને સાથે, એમ કે તમને કોઈને કોઈ માધ્યમ દ્વારા તમને મૈયા બહુ ચાલાક છે, મૈયા બહુ ચાલાક છે મૈયા મારી। નર્મદે હર જિંદગી ભર, હા જય હો માયકી તો ચિંતા કાहे की। નર્મદે હર, નર્મદે હર। તમે જોઈ રહ્યા છો મિત્રો, જો આગળ પણ તમે માર્ગ જોઈ રહ્યા છો, બહુ જંગલનો માર્ગ છે એકદમ। મૈયાનો તટ ઉપર તો બહુ ભયંકર પથ્થરો ને એવું બધું તકલીફ છે, ક્યાંક ક્યાંક તો બહુ નીચે ઊંડાણ છે અને ક્યાંય પણ માર્ગ નથી। એટલે અમારે મૈયાના અંદરના માર્ગ જંગલોમાં થઈને અમારે મૈયાના તટે સીધા મોની બાબા આશ્રમ જો આવશે તો અમે ત્યાં રોકાશું આજનો દિવસ। नर्मदे हर। अपनी इच्छा से तो बल्ब जगाते हैं और अपनी इच्छा से खटका बंद कर देते हैं, तो बिजली किसकी होती है? वो अपनी होती है। इसीलिए वो परमात्मा वो इसी देह में ही रहता है। करता फिर क्या है, यहाँ अपनी इच्छा से करते हैं ना, उसका फल भोगना पड़ता है।
जो देखो एक आपको छोटा सा उदाहरण देते हैं कि भगवान राम जी है ना, वही ब्रह्म थे और वही भगवान कृष्ण वही ब्रह्म थे। तो भगवान ने क्या किया कि एक रावण को, इनाई था ना रावण, उसको मारा तो फिर उसको ब्रह्म हत्या लगी। तो फिर भगवान के चिंतन में ये आया कि ये तो बहुत बड़ी भूल हो गई। फिर द्वापर वापिस भगवान कृष्ण बन के आए और वो ना जाने कितने खून की नदियां बुआई, आपका यदुवंश पूरा का पूरा कुल को नष्ट कर दिया। फिर आप भगवान आपके धाम चले गए। गीता जी में क्या समझा के गए हैं कि जो धारोगे वो ही पाओगे। अपनी धारणा क्या है? अपनी धारणा ये है कि हमको पेड़ बनना है तो आप पेड़ बनोगे। अपनी धारणा ये है कि हमको कुछ नहीं बनना, आप तो भगवान मोक्ष चाहिए, उसके अलावा कुछ नहीं चाहिए, उसमें अपना कोई पुण्य है ना कोई पाप है, कुछ नहीं है, तो आपको कुछ नहीं मोक्ष मिलेगा। आत्मा ही परमात्मा है, दूसरा भगवान नहीं है, ये खुद ही ब्रह्म है। सत्य वचन। ये ब्रह्म कब, चेतन कब होता है कि उसका अभ्यास होता है कि संसार झूठा लगने लग गया और ये ब्रह्म के अलावा दूसरा कोई नहीं है। वही आप में, वही मेरे में, वही सब में। तो फिर आपका ब्रह्म का चिंतन करते करते आपको मोक्ष की प्राप्ति होगी। फिर इसमें भगवान ने गीता जी में क्या कहा कि आप जो धारोगे वो पाओगे। यदि आपने धार लिया कि मैंने ये पाप किया तो पाप का फल भोगना पड़ेगा। और ये धार लिया कि मैंने कुछ नहीं किया, आपने करवाया है मेरे से, आपको दंड नहीं है। भगवान ने नहीं कहा कि अर्जुन को कहा कि इनको मारो, ये तो अपने आप मरने वाले हैं, तुम नहीं मारोगे तो ये तो मरेंगे। आप माध्यम मत बनो, माध्यम मेरे पर छोड़ दो सब कुछ, आप इनको मारो। तो संहार के द्वारा भी उनकी मौत हुई कि नहीं हुई? पांडव हुए। आज पूरी पृथ्वी ब्रह्मांड में डंका बजता है पांडवों का। क्यों बजता है? कि वो भगवान के शरण, कष्ट दे करके भी वो सुख की प्राप्ति की, उसका अनुभव किया, दुख दे करके भी उसका अनुभव किया ब्रह्म क्या चीज है। ये कुछ नहीं है मैया, अपना जो धारणा है वही भगवान है। ऐसा कुछ ऐसा करके ऐसा मत करना कि हमने ऐसा पुण्य किया या पाप किया, दोनों की भागीदारी मत बने। जैसे हम सत्य साधना वचन। करते तो एंड में भी ऐसा बोलते हैं कि हर चीज आपके पैर में अर्पित। पुण्य भी आप ही ने किए, पाप भी आप ही ने किए। हाँ। जो देना है दो, हाँ। जो लेना है लो। बस यही भक्ति है, सार यही है। देखो सुखदेव जी महाराज, राजा परीक्षित ने कथा सुनाई, तो भागवत कथा सुनने के बाद ने पूछा सुखदेव जी ने कि ए राजन, आपने ये 7 दिन भागवत सुनी है, इसमें आप क्या समझे? तो उन्होंने कहा कि ये तो भगवान की चर्चा है, हमारे पूर्वजों की चर्चा है, इसमें भक्ति है और पाप और पुण्य। कोई ये पाप और पुण्य नहीं है, ये समझने की बात है कि जो कुछ है वो सब कुछ तू ही है, तू ही है, वही ब्रह्म है और उसके अलावा कुछ है ही नहीं। नहीं तो कोई आदमी जन्मता है, नहीं कोई मरता है। नहीं मरता है, सत्य वचन। ये आत्मा अजर अमर और अविनाशी है। ये कब है? ये उसकी हो जाएगी जब। अभी तो अपने माँ बाप है, पति पत्नी है, गुरु है, अपने सब कुछ है, तब तक उसका बोध नहीं कर सकते। लोग बताई हुई बात पे चल सकते। अपन को बताया कि नर्मदा जी के किनारे किनारे परिक्रमा करने से पापों का नाश होता है। तो अपने अंतःकरण में एक भाव आया कि चलो अपनों को भी चलना चाहिए। ऐसा है तो ऐसा मौका क्यों छोड़ना चाहिए? आज हाथ पैर चल रहा है, फिर पता नहीं चलेगा कि नहीं चलेगा। जी। बात बोल रहे हो आप। तो ये सुन करके और इस रास्ते में ये चले, क्योंकि सत्य बात आत्मा को लगती है। ये सुनने से आपने आत्मा सत्य स्वीकार किया कि हाँ हो सकता है, ऐसा हो जाएगा, तो मौका है, छोड़ना नहीं चाहिए। यही ब्रह्म है। बहुत बढ़िया, आनंद आया महाराज जी। देखो बैठा तो फायदा हुआ। ये यही सब आत्मा को यही सब चाहिए। शरीर को दूसरा कुछ चाहिए, आत्मा को तो यही सब चाहिए महाराज जी। ये बात सही है, इसके लिए आनंद आ गया। आपका भी बहुत धन्यवाद कि आपने ये सवाल पूछे उनको। मुझे बहुत आनंद आया माई। बराबर है, धन्यवाद आपका। आपका भी वही है धन्यवाद। मैया, जो दुख में आनंद है वो सुख में नहीं है।
सुख में आपने नहीं देखा कि लोगों के पास पैसे बहुत हैं, लेकिन वो अच्छा खा नहीं सकते, वो अच्छी तरह सो नहीं सकते, और अच्छी तरह से किसी से सीधे मुंह से बात नहीं कर सकते। मन तो उनका भी बहुत है कि मैं छोटी जगह बैठ करके आनंद ले, नहीं कर सकते। क्योंकि वो भगवान उसको माया की जंजाल में ऐसा जगड़ दिया कि वो ना धोबी का कुत्ता घर का नहीं। ना घाट का सत्य वचन। तो अभी आज ही मैया की गोद में बैठ करके सत्संग कर रहे हैं, आनंद ले रहे हैं, जी, तो वो लोग थोड़ी ले रहे हैं, उनको तो 5 मिनट टाइम नहीं है। सत्य वचन। और जो जिसके कोई गरीब आदमी के आत्मा में क्या बात चल रही है वो थोड़ा ही जान सकता है। नहीं जान सकते है वो बापू, सही बात है। नीचे गिरे हुए को वो थोड़ी उठा सकते हैं। नहीं नहीं उठा सकते लेकिन बापू। अपने लोग भगवान की ऐसी कृपा का अपन नीचे गिरे हुए को उठा तो सकते हैं। जी, જો આ માર્ગમાં ક્યારેક ક્યારેક બાપુને મળવા માટે બધા સેવકો બાઇક દ્વારા પણ આવે છે આ રસ્તે એમ। जो भगवान की कृपा होती है वो धन माया सब कुछ भगवान पहले छीन लेते, लूट लेते हैं। नर्मदे નર્મદે હર, मदेहर નર્મદે હર। आजकल एक नई हवा ऐसे चली है, जिन महात्माओं के पास 50 आदमी खड़े हैं, उन महात्माओं के पास बहुत लोग बैठने के लिए नहीं, उनको देख करके 50 आदमी और खड़े हो जाते जी, हैं। लेकिन सत्य तो पहचानना बहुत बड़ी बात है, बहुत बड़ी बात है सत्य को। सत्य को जानना भी बहुत बड़ी बात है। कहते हैं जो दिखाता है उसके पास नहीं जाना है, हाँ, जो नहीं दिखा रहा है वो चुप बैठा है, मतलब वो सिद्ध पुरुष है ऐसा। सिद्ध पुरुष है, लेकिन उसकी बात कोई, भाई मैं आपको कह रहा हूँ कि आपको गृहस्थी में जाकर के माँ बाप की सेवा करनी है, सुन लिया, सुनने से तो कुछ नहीं होगा, करना पड़ेगा। करना पड़ेगा। करने लग गए आप तो फिर धीरे धीरे उसका अनुभव होगा आपको कि हो सकता है ये बात आगे। पहले देखो हनुमान जी महाराज भी माँ सीता का पता लगाने गए तो पहले 5 व्याधा आई। सत्य काम आज भी आप करने के लिए टूरोगे ना तो 5 व्याधा पहले आएगी। पहले आपको गाली सुननी पड़ेगी, जी, फिर आपको मार खानी पड़ेगी, फिर आपको इस संसार की बातें सुननी पड़ेगी, फिर कष्ट भी होगा, शरीर कष्ट भी होगा, सजा भी हो सकती है। फिर हाँ धीरे 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 उसका अनुभव होगा। फिर लास्ट में रण में जीतना है तो पहले खुद को मरना पड़ता है। सत्य वचन, जो मरा है वही जीता है। उनको लोग आज गीत में गाते हैं, सत्य वचन। वीर कहलाते हैं वही वीर लोग। वही वही वीर कहलाते हैं। जो जिसको बोलते हैं योगी। योगी। आप योग करो, योग करने से आपको कोई कष्ट नहीं होगा, शरीर बलशाली होगा। जी, लेकिन उठते ही चाय पी लिया, योगा तो नहीं होता, थकान है, वो है, तो आप कैसे उस सीढ़ी को कैसे पार करोगे? पहले कर लिया तभी तो पता चलेगा ना आगे क्या है। जी, किया ही नहीं तो क्या पता आपको। सत्य वचन। वो तो इसीलिए ये तो वो वाली बात हो गई कि ये तो सूरवीरों की बातें हैं, जहाँ कोई चढ़े हैं उनको पता है। जी जी, इसमें राजस्थान में कुआत है कि चढ़े सुरा रंग घाटी। सूरवीर जो रण में जब चढ़ते हैं ना तो पहले फिर वो मरना और ये गढ़ महल राणा ये नहीं देखते। जीतना है तो जीतेंगे तो पाएंगे, नहीं तो मर जाएंगे, वही जीतते थे। इसीलिए हर काम में पहले मरना पड़ता है। सत्य वचन। जो मर गया वो तर गया, वही वही तर गया, वही पा लिया। जो डर गया वो मर गया। सत्य वचन। हर चीज समर्पण से करेंगे तो अब ही ये आगे चाहे बढ़ माँ सकते हैं। अपन को चाहे कैसा ही रास्ता दे, हम्म। घबराना नहीं। घबराना नहीं है। ये सुनी सुनाई बात में एक थोड़ा सा ऐसे लगता है नहीं घबराएंगे, लेकिन चलता है जब माँ अंदर से कई बार ये घायल हो जाता है। लेकिन घायल नहीं होना, मजबूत रहना, मजबूत रहे। इधर उधर जा करके भी फिर भी रास्ते आ गए ना, चलने से तो कहीं ना कहीं रास्ता पद मिलेगा। पद वो पहले परीक्षा लेंगी। हाँ, अगर हम पास हुए परीक्षा मतलब फर्स्ट स्टैंडर्ड में जाएंगे तो डायरेक्ट 10th का पेपर तो अभी नहीं यहीं आएगा डर ना। जाएंगे तो फिर आगे पार कैसे हाँ। करेंगे? यहाँ तो क्या डरना, अभी तो गोद में ही है। बराबर है। डरना नहीं, कहीं नहीं डरना, निष्फिक्र होकर के चाहे रात यहीं बितानी पड़े, कोई दिक्कत नहीं,
कोई पीछे भी टेंशन नहीं, वो जाने तेरा काम जाने, तुम आनंद लीजिए। इधर किसी का भी जय मैनेजर भगवान, नहीं, आपकी कोई आपकी नहीं, सब माई है। जो નર્મદા મૈયા અમારે અમે એમને તટે તટે જ ચાલીએ છીએ અને આ ભલે કહેતા હોય કે મોની આશ્રમ તટે તટેથી 5 કિલોમીટર છે, પણ વાત સાવ ખોટી લાગે છે, કેમ કે અમે ચાલતા જ રહીએ છીએ, ક્યારના ચાલીએ. એટલે અમારે આ જે છે મૈયાનો કિનારો એની બાજુમાં આવતા લગભગ અમને એમ લાગે છે કે અમે લોકો સીધું 15 કિલોમીટર ચાલ્યા છે, 15-16 કિલોમીટર. પછી ખબર નહીં, કેમ કે જંગલોમાં પહાડો ઉપર નીચે ઉતરો આમ તેમ. પહેલાં હોઈ શકતું હશે કે તટે એકદમ કિનારે રસ્તો હોય તો, પણ એ તો હતો જ નહીં, મુમકિન જ નથી, મુશ્કેલ છે બહુ ભયંકર, એટલે મુમકિન જ નથી. ચલો ને, એટલે અમારે આ તટે આવવું પડ્યું, બરાબર. અને આ કંઈક લાંબે નથી, મૈયાનો તટ જ છે, આ જુઓ મૈયા છે ભલે. તો અને બહુ જંગલના માર્ગમાંથી આવ્યા અમે ભલે. હવે અમે જઈએ છીએ મોની બાબા આશ્રમ, જે બહુ આમ નજીક લાગે ઓમકારેશ્વરથી, પણ બાપા જંગલોમાં થઈને બાપા યાદ આવી જાય હો. એટલે પહેલી વાર કરો તો બહુ નજીક જ છે, 2 કિલોમીટર 2.5 કિલોમીટર મોની આશ્રમ, અને આ મોની બાબા આશ્રમ હો. તો એ તમારે 2-2.5 કિલોમીટર પડે. હા, તો એમાં ત્યારે શરૂમાં નાનું અંતર કાપવું, પછી ધીમે ધીમે મૈયા ફાવટ લાવી દે ને આપણામાં ફાવટ આવી જાય, પછી થોડું 20 કિલોમીટર 22 કિલોમીટર એ અલગ વસ્તુ થઈ ગઈ ભલે. નર્મદે હર. તો હવે અમે પહોંચશું જ તે થોડી વારમાં આપણે મોની બાબાના આશ્રમમાં. હવે ગૂગલ મેપમાં અમારી આગળ જે ભાઈ ચાલે છે, જે વચ્ચે છે બાપુની બાજુમાં, એમણે જોયું, કીધું ભાઈ બાજુમાં એ 2 કિલોમીટર છે, પણ અમે ઘણું ચાલી ગયા. એના પછી હવે તમને કહું કદાચ નજીકમાં જ છે એમ. અને આ રહી જો માં, આ રહી માં જુઓ ભલે. તો મળીએ હવે આશ્રમમાં સીધું. નર્મદે હર. હવે વાગી ગયા છે આપણે અંદાજે 4-4:30ની આસપાસ. તો કંઈક હવે અહીંયા આશ્રમમાં અમે રોકાઈ જશું, કેમ કે 5 વાગ્યા સુધીમાં કોઈ પણ સૂર્યાસ્ત પહેલાં પહોંચી જવાનું. અને જુઓ પેલી નાવડી, અને અહીંયા જ આશ્રમ છે બાપુનો, નીચે આ બાજુ ઘાટ ઉપર. તો તમને કરાવશું દર્શન. અને બીજું કે 5 વાગ્યા સુધી પહોંચી જવાનું સૂર્યાસ્ત પહેલાં. એટલે શું છે, આ નિયમ જ છે એમ. સૂર્યોદય પછી પ્રસ્થાન કરવાનું આશ્રમોમાંથી, સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું, પૂજા પાઠ સ્નાન કરીને સૂર્યોદય પછી પ્રસ્થાન કરવાનું. બસ આ વસ્તુ એક મહત્ત્વની છે. બીજું કે નર્મદે હર એમનું મનન ચિંતન રટણ આ બધું ચાલતું હોવું જોઈએ. અને એ જ રહે ને, બીજું શું રહે. સંસારની માયાઓ થોડી રહેતી હોય, બહાર નીકળાય એટલે આ તે 3-4-5 મહિના જે પણ થાય એ તો કંઈ થોડી કંઈ સંસારની વાતો યાદ આવતી હોય, એ જ રહેતું હોય. તો ભલે જો આ લોકો ઘા નીકળાય આગળ, ભલે ચલો આપણે વિડીયો ઉતારવામાં રહી ગયા પાછળ, કંઈ વાંધો નહીં. આશ્રમમાં સાથે મળશું અને વાતચીત કરશું જે પણ. કદાચ આ વિડીયો મોટો થાય, કેમ કે બાપુ આજે મળ્યા છે અને સત્સંગ થયો છે. કદાચ જો સાંજે થાય તો સત્સંગનો લેવો પડે, અને પછી જોઈશું આગળ. માટે હવે આપણે સીધા મળીએ મુનિ બાબાના આશ્રમમાં. હા, નર્મદે હર. શ્રી દત્તાત્રેય જન્મ મહોત્સવ. તો મુનિ બાબાના આશ્રમમાં અમે આવી ગયા છે. મૈયાના ઘાટ ઉપર છે, બહુ મસ્તાન. અરે અદ્ભુત આનંદવાળી જગ્યા છે પ્રભુ. અને એમને એમ પણ ઓમકાર આવો ને, ઓમકારેશ્વર, તો ત્યાંથી તમે હા કોઈ વાહન દ્વારા અહીંયા આવી શકો છો. ક્રિટિકલ છે પણ બહુ મોટી ભયંકર અહીંયા ગુફા છે. બહુ સિદ્ધ મહાત્મા હતા મોની બાબા. હવે એમના શિષ્ય છે. અને આવા જંગલોમાં જુઓ ને, મૈયાના તટ ઉપર રહીને ભજન કરું, ખાવાનું કામ છે. ક્યારેક આપણને, હું મુંબઈ રહું એટલે મુંબઈ જેવા એરિયામાં આપણને શું રહેતા હોય, સારા એરિયામાં બધું મળતું હોય, તે છતાં એમ લાગે આ સુવિધા હોય તો સારું. અને આ લોકો
જુઓ તો ખરા ક્યાં આગળ મોજ કરે છે એને. એટલે ગાડી છે એટલે બધું આવી શકે છે અહીંયા, એટલે કોઈ ચિંતા નથી. એટલે ઓમકારેશ્વરથી અહીંયા આવી શકો છો તમે મુનિ બાબાના આશ્રમમાં, અને તમે રોકાવો અહીંયા બહુ આનંદ આવશે. નર્મદે હર. આગળ વાત કરીએ ભલે. સીતારામ. ઓ પ્રભુ, અદ્ભુત આનંદ આશ્રમ બનાવ્યો છે, અદ્ભુત. અને બહુ વિશાળ આશ્રમ છે. આશ્રમોમાં ફૂલવારી, ફળના ઝાડો, ફૂલના વૃક્ષો, રહેવા માટેનું અદ્ભુત આશિયાનો મૈયાની ગોદમાં. ઓ બાપ રે બાપ, કેટલો સુંદર બનાવ્યો. આ જુઓ તો ખરા, બહુ આનંદ થઈ ગયો, આનંદ થઈ ગયો. અહીંયા કોઈ સ્થાપત્ય છે મુનિ બાબાની આશ્રમની સામે. જોઈએ શું છે હવે. હે ભલે. તો હવે આપણે આગળ જરા બેસીએ. હું બહુ થાકી ગયો છું, ભયંકર થાક લાગ્યો છે. હવે મને કોઈ એમ કે અહીંથી 1 કિલોમીટરની શું 10, 20, 25 મીટર જવું છે તો હું ના પાડી દઉં ચોખ્ખું. જુઓ પેરુનું ઝાડ માથામાં વાગ્યું. ભલે. તો નર્મદે હર પહોંચી ગયા છે. અભી કોઈ બોલેગા कि 10 मीटर चलो तो मैं ना बोल दूँगा, मैं मर जाऊँगा चलूँगा तो मैया आपका बहुत बहुत धन्यवाद. हम आ चुके हैं मोनी बाबा के आश्रम में. भले. नर्मदे हर, नर्मदे हर जिंदगी भर. जय हो माई की तो चिंता काय की. सत्य वचन, सत्य वचन. तो महाराज તમે જ પરિચય આપશો. કઈ પરિચય નથી. મારે પોતો વધારે સારું, અને મારા તો આમ સમાજના પણ થાવ તમે, અને આમ તમે હવે તમે સંસાર છોડી દીધો છે અને તમે તમારો પરિચય આપો તો સારું. જેથી પરિચયમાં તો અત્યારે નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે. હા, એ તો વાત સાચી. ઓમકારેશ્વરથી ઉપાડી સત્ય વચન. પાનસર અવધૂત કુટીર ત્યાંથી આવે. બરોબર. અને તમે પરિક્રમા આજથી શરૂઆત કરી? આજ રોજથી. સરસ. આજ રોજથી શરૂઆત કરી. પહેલો પહેલો આશ્રમ મોની બાબા આશ્રમ. મોની બાવા બરોબર. ગિરનારી મૈયાના તટે તટે. આવો. અને ધન્યવાદ, ધન્યવાદ. નર્મદે હર, નર્મદે હર. તો અમારે હવે અત્યારના આરતીની તૈયારી થઈ ગઈ છે. થોડાક ટાઈમમાં હવે સૂર્યાસ્ત થઈ ગયો છે આમ તો. હા, તો હવે આરતી જ કરશું. નર્મદે હર, નર્મદે હર.